આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડાપ્રધાન મોદી। આવતીકાલે સાંજે 4 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને એરપોર્ટથી સીધા પહોંચશે રાજભવન। માહિતી એવી મળી રહી છે કે સાંજે 6 વાગે સોમનાથ ટ્રસ્ટની 123મી વાર્ષિક બેઠકની તેઓ અધ્યક્ષતા કરશે। ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે। મંદિર વિકાસ કાર્યોને લગતા પ્રશ્નોની પણ થશે ચર્ચા। સોમનાથ ટ્રસ્ટના તેઓ અધ્યક્ષ છે અને તેમની અધ્યક્ષ સ્થાને બેઠક મળવા જઈ રહી છે। આવતીકાલે વડાપ્રધાન ગુજરાત પહોંચી રહ્યા છે। સૌથી પહેલા તેઓ રાજભવન જશે અને ત્યાં ઓનલાઈન તેઓ આજે બેઠક છે તેમાં જોડાવાના છે એવી માહિતી મળી રહી છે। 123મી વાર્ષિક બેઠકની તેઓ અધ્યક્ષતા કરશે એવી અત્યારે વિગત મળી રહી છે। ટ્રસ્ટની કામગીરી, મંદિરના વિકાસના કાર્યો, આ તમામ મુદ્દે તેઓ વાતચીત કરશે, સમીક્ષા કરશે। ત્યારબાદ 16મી તારીખે તેમનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તે ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે અને આમ તો 3 દિવસનું સંપૂર્ણ તેમનો ગુજરાતનો કાર્યક્રમ છે। આવતીકાલે તેઓ ગુજરાત આવી રહ્યા છે। સંપૂર્ણ કાર્યક્રમ સંબંધી વિગત અમારા સંવાદદાતા કિંજલ આપી રહ્યા છે। કિંજલ, દેખો, એક જે કાર્યક્રમ છે તેની અંદર જે છેલ્લી ઘડીનો બદલાવ છે તે જોવા મળી રહ્યો છે। કાર્યક્રમની જે શરૂઆત હતી 15 તારીખની એ પ્રમાણે હતી કે તે વડસર એરપોર્ટ ખાતે સ્ટેશન પર જવાના હતા। એ કાર્યક્રમ છે તે અત્યારે રદ થયો છે તે પ્રકારની જે પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। તે સિવાયની વાત કરવામાં આવે તો હવે જ્યારે કાર્યક્રમમાં બદલાવ છે ત્યારે એરપોર્ટથી સીધા રાજભવન જવા માટે રવાના થવાના છે। રાજભવનની જો વાત કરવામાં આવે તો રાજભવન ખાતે પહેલી બેઠક છે તે બેઠક 6 વાગે થવાની છે। સોમનાથ ટ્રસ્ટની બેઠક છે તે યોજાવાની છે। 123મી વાર્ષિક બેઠક છે તેની અધ્યક્ષતા વડાપ્રધાન કરવાના છે, કેમ કે તે પોતે પણ તેમાં ટ્રસ્ટી છે। કામોની સમીક્ષા કરવામાં આવશે। મંદિરના વિકાસના કાર્યો છે તે પ્રશ્નોની ચર્ચા છે તે કરવામાં આવશે। 16મી તારીખના તમામ જે કાર્યક્રમ છે તે જ નક્કી કરવામાં આવ્યા હતા તે પ્રમાણે રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન, અને તેની પહેલા લાભાર્થી પરિવારો સાથેની મુલાકાત, ત્યારબાદ મેટ્રો ટ્રેન જે ફેઝ 2 છે તેનું ઉદ્ઘાટન અને ત્યારબાદ જીએમડીસીના જે કાર્યક્રમો છે, લોકાર્પણના કાર્યક્રમો, તેમાં હાજરી અને ત્યારબાદ રાજભવન પર તે પ્રકારનો જે કાર્યક્રમ છે તે ગોઠવાઈ રહ્યો છે। પરંતુ જે વડસર એરપોર્ટ સ્ટેશનનો કાર્યક્રમ હતો તે હાલમાં રદ થયો હોવાની માહિતી મળી રહી છે। ઓકે કિંજલ, તો કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે અને જે પ્રકારની માહિતી અત્યારે અમારા સંવાદદાતા આપી રહ્યા છે, આવતીકાલે તેઓ ગુજરાત પહોંચશે, અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, સીધા રાજભવન જશે અને લગભગ 6 વાગ્યા આસપાસ તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે।